સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં મેનેજરના વિવાદ મામલે જગદીશ દવેની મેનેજર તરીકેની નિમણૂક કરવામાં આવી છે। મહત્વનું છે કે આ મંદિર ટ્રસ્ટની ખાલી પડેલી જગ્યા માત્ર 15 જેટલા ફોર્મ ભરાયા છે। રણછોડજી મંદિરના વારદારી સેવક વિક્રમભાઈ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે મેનેજરની જાહેરનામું બહાર પાડવાની કોઈ સત્તા નથી। ભૂતકાળમાં આ જ મેનેજર ઠાસરા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા, જેમાં ખેડૂતોની જમીન કૌભાંડ બાબતે સસ્પેન્ડ કરાયા હતા। રણછોડજી મંદિરમાં ગૌશાળા આવેલી છે, ત્યાં લાખોના ખર્ચે શેડ બનાવતા મેનેજરની બેદરકારીથી ઘણી બધી સિમેન્ટની થેલી ગઠ્ઠા થઈ ગઈ છે। मैनेजर हम वक्त एकदम वग्गत हमारे 57 वर्षના મંદિરમાં મારી લાઈફનો આવો થર્ડ ક્લાસ મેનેજર મેં કોઈ જોયો નથી અને એમનો ભૂતકાળ અગાઉનો ખરાબ છે। એ મારી પાસે પેપર એવિડન્સ ટીવી બધું છે, પણ એમને ઉપલા અધિકારીઓને દબાવીને બધું દબાવી દીધેલું। રણછોડજી મંદિરની અંદર ગાયોનો વાડો છે એમનો પોતાનો, એ શેડ બાબતે શું કહેશો આપ? એ શેડ બાબતે છેલ્લા 1.5 વર્ષથી આ કામ પડી રહ્યું છે ને એને પેલા કોન્ટ્રાક્ટરનું બિલ હાલતા નથી, માગે તેને આપ્યું છે, છતાં કોન્ટ્રાક્ટર હેરાન કરે છે, મજૂરો ભૂખે ભરે છે।